બેટરી કાઢ્યા પછી ગાડીના કહેવાય ને બધા લોકથી માંડીને બધું લોક લાગી ગયું છે, દરવાજે નથી ખોલતા. ચાવી છે અમારી પાસે. લોકો મથી રહ્યા છે કે હવે દરવાજા કેમ ખોલવા. તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ બોનેટ ખુલી ગયું છે. તો ભાઈ કેમ છો, મજામાં? એટલે તો બધાને મારા તરફથી હર હર મહાદેવ. આજે કહેવાય ને કે અમારો જુનાગઢમાં બીજો દિવસ છે અને એક પ્રોબ્લેમ થઈ છે. એ પ્રોબ્લેમ હું તમને જણાવું. એમાં એવું છે કે અમારી ગાડી છે ને એ ખરાબ થઈ ગઈ છે, એની બેટરી લો થઈ ગઈ છે અને હવે અમારે જવાનું છે આજે સોમનાથ. તો હવે સિચ્યુએશન એવી મૂકાણી છે એ ગાડીને રિપેર કરાવવી જોશે અને ભેગું છૂટવી છે અમારે. તો એક આરે બે છે, કેમ સંભાળશું આઈ ડોન્ટ નો, ખબર નહીં. પહેલાં તમને બતાવું કે મારી ગાડી ક્યાં પડી છે અને કહેવાય ને કાલની એમને જ છે એ જગ્યાએ. અને ભાઈ અમે કીધું કે કાલે કંઈક કરશું, મતલબ કે આજે કંઈ વિચારશું. તો જઈએ હવે શું કરવું એ તમને બતાવું અને જણાવું. ચાલો મારી સાથે. તો ભાઈ આ મારી ગાડી છે જે અત્યારે બંધ પડી ગઈ છે ને કહેવાય ને કે ભાઈ ધૂળ થઈ ગઈ છે આખી ગાડી. બેટરીમાં કંઈક લોચો થયો છે. તો હવે ગેરેજવાળા ભાઈ આવે છે, જોઈએ હવે શું થાય. તો ભાઈ આવી સિચ્યુએશન છે કે બધું એકારે ભેગું કરવાનું છે, રાતે સોમનાથ જવાનું છે અને પ્લસ કે હવે આમાં ગાડી બગડી ગઈ છે તો હેરાન ઘણું બધું થવાનું છે. તો ચાલો તમને આગળ બતાવું કે હવે શું થાય છે, ગાડી રિપેર થાય છે કે નહીં અને ઘણું બધું. બેટરી કાઢવી હતી પણ પાના પકડ મળ્યા ને તો અક્ષયભાઈની ગયા છે પાના પકડ લેવા અને આવે છે. જો આ બે આવ્યા, જો પાના પકડ લઈને જો આવ્યા, જો પાછા વહી ગયા પાના પકડ લેવા ભાઈ. અને ભાઈ આ બેટરી હવે ખોલવાની છે, જોઈએ હવે બેટરી પાછી મારે લઈને જવાની છે અને શું થાય શું નહીં ખબર નહીં. મતલબ કે આ બેટરી મારે લઈને જવાની છે ચાર્જિંગમાં લે. અને ભાઈ હજી બેટરીમાં કંઈક આવે સુધારો તો ખબર નહીં, બાકી નવી બેટરી બી નાખવાની થાય એટલે જોઈએ હજી શું થાય. ભાઈ ગરમ તડકામાં કહેવાય ને ભાઈ અમને ફૂલ તડકો લાગી ગયો તો ઓલા ભાઈ આવ્યા આઈસ્ક્રીમ વાળા. તો ચાલો મેં કીધું ગુલ્ફી ખાઈ લઈને. ભાઈ અક્ષયભાઈ તો લઈ લીધી એની કાજુ બદામ અને ઓલા ભાઈને મેં મંગાવી છે મેંગો રોલી. ભાઈ આવે એટલે આપણે લઈ લઈએ. આ ભાઈ આપી દેજો ને ભાઈ, ગ્રાહક મેં વ્યસ્ત છે ને ભાઈ આવું છે ભાઈ, ગરમી એવી થઈ રહી છે ને એની વાત પૂછો તમે. હાલ્યો, થેન્ક યુ. તો ભાઈ આપણે આપણી મેંગો ડોલી લઈ લીધી છે ભાઈ. ચાલો હવે આ તો રહેવાનું જ છે, આનો આનંદ લઈએ હવે. તો ભાઈ આ ભાઈ મને લિફ્ટ આપી દીધી છે અને મારા હાથમાં તમે જોઈ શકો છો કોથરામાં બેટરી છે. તો જોઈએ હવે દુકાન મળે છે કે નહીં બેટરીની અને બેટરી ચાર્જ થાય કે નહીં, શું થાય ખબર નહીં. મોંડા મૂકીને હું રિક્ષામાં બેઠા બેટરીની દુકાન જવાનું. જો આ જો બેટરી ઉપડતા લાગી ગયું અને હાથ જો આખો લાલ થઈ ગયો, કંઈ કપડાં ખરાબ થઈ અલગ. આ બેટરી એટલી બધી વધી ગઈ એની વાત પૂછું મારે. હવે આપણે જુનાગઢની ગલીઓમાં આવી ગયા છે, હવે જઈએ બેટરીની દુકાને. ફાઇનલી હું બેટરીની દુકાને આવી ગયો છું અને હવે બેટરી ગઈ છે અંદર ચેક થવા. તો જોઈએ હવે શું થાય. એમ જો હાથ જો કેવા થઈ ગયા અને લઈ ગયું અલગ. એટલે આવું છે ભાઈ, ગાડી જલ્દી ચાલુ થઈ જાય તો સારું, નકર અમે થશું હેરાન. તો ભાઈ બન્યું એમાં એવું છે કે અમારી જૂની બેટરી ફેલ થઈ ગઈ છે, તો હવે અમે આ નવી બેટરી લીધી છે. આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે જૂનાગઢમાં મને આટલી હેલ્પ કરીને તાત્કાલિક બેટરી અપાવી દીધી અને કહેવાય ને કે અમારી ભેગા બેટરી ફિટ કરવા બી આવે છે તો એનો માણસ મોકલ્યો છે. તો થેન્ક યુ ભાઈ તમારું. આકાશ બેટરી કરીને છે જેનું હું તમને બતાવી દઉં કે જેને અમને બહુ કામ આવ્યું છે. તો ભાઈ કામ આવ્યું એનું છે ને બતાવવું બહુ સારું કહેવાય. જૂનાગઢના લોકોને ખાસ વિનંતી કે આવો તો આવા માણસ પાસે આવજો કે જે છે ને હેલ્પ કરે છે. અમને તો બહુ હેલ્પ કરી છે, થેન્ક યુ. ચાલો હવે આપણે જઈએ ને ભાઈ ગાડીને બેટરી ફિટ કરીએ. તો ભાઈ ફાઇનલી હવે અમે જઈને કહેવાય ને કે ફિટ કરવા ગાડી પાસે. જોઈએ હવે શું થાય. અમે ગાડી પાસે પહોંચી ગયા છીએ. આમ બાપા લેજો, જો આમ ઓલો લાલ ગેટ દેખાય ની બાજુ. થાકી ગયા સુધી પહોંચવામાં, એટલો ટ્રાફિક હતો ને. અમે કેમાય અમારું મન સમજે છે બસ. જો I-20 પડીની બાજુ કરી. તો આ છે અમારી ગાડી ને આવી ગયા છે બેટરી. હવે ભાઈ કરીએ ગાડીને ચાલુ. તો ભાઈ નવી પ્રોબ્લેમ આવી ગઈ છે, બોલો. અમે બેટરી લઈને આવ્યા ને તો અમને એમ કે બેટરી ફિટ થઈ જશે એટલે ગાડી ચાલુ થઈ જશે, પણ ના. બેટરી કાઢ્યા પછી ગાડીના કહેવાય ને બધા લોકથી માંડીને બધું લોક લાગી ગયું છે, દરવાજે નથી ખુલતા. ચાવી છે અમારી પાસે પણ ઓલી પુશ બટન વાળી છે એટલે ગાડીના દરવાજે નથી ખુલતા. તો હવે વિચારી છે શું કરી, જોઈએ હવે શું થાય, ખુલે છે કે નહીં. એટલે આવું છે ભાઈ, હજી જોઈ કેટલું હેરાન થવાનું છે.
એટલે હવે જોઈએ છે બેટરી લાગશે કે નહીં, દરવાજા ખુલશે કે નહીં, અહીંયા કેટલા દી થાય રામ જાણે, કોને ખબર. જોઈએ હવે શું થાય. કે આ બાજુ છે ને આ લોકો દરવાજો ખોલવાની મહેનત કરી રહ્યા છે અને આ બાજુ વરિયાળી શરબત પીવાઈ રહ્યો છે. હવે છે ને હું આમથી ને ભાઈ મસ્ત છે ને પહેલાં આ બાજુ વરિયાળી શરબત છે ને દેવાઈ રહ્યો છે અને આ ભાઈ મસ્ત ઠંડી ઠંડી છાશ છે મસાલાવાળી. તો ચાલો ભાઈ હવે હું છાશ પી લઉં અને ભાઈ પછી કંઈક ગરમી બરમી દૂર કરીએ આપણે. ઓહો વ્હાઈટ કમાવી પાછી, હા શું વાત છે. તો ભાઈ આવી ગઈ છે મસ્ત આપણી છાશ, જોઈ શકો છો તમે. ઘાટી રગડા જેવી જો ભાઈ, કઈ ઘટે ને જોરદાર. એ બી વ્હાઈટ કમા પીવા મળી, કઈ ઘટે જ નહીં ભાઈ, મજા આવી ગઈ. હાલો ગાડી પાસે જઈને હું થાય એ દરવાજો ખુલ્લો કે નહીં જોતા. તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ બોનેટ ખુલી ગયું છે. કહેવાય ને સખત મહેનત કરીને ભાઈ અમારા અક્ષયભાઈથી માંડી શુભમભાઈ છે અને આ ભાઈ જુનાગઢના જેને અમે ખાસ કહેવાય ને થેન્ક યુ કહેશું કે એને ભાઈ મહેનત કરી ભાઈ આખું બોનેટ ખોલીને બેટરી ફિટ કરી દીધી છે. હવે ફાઇનલી મારી ગાડી ચાલુ થઈ જાય છે. તો ખરેખર ભાઈ બહુ મહેનત કર્યા પછી છે ને બધું થયું છે ભાઈ. ગાડીને કહેવાય ને આખી નોકી કરી નાખી છે. શું બોલા કેવું ફીલ થાય છે તને ગાડી આખી નોકી થઈ ગઈ? તો થોડીક વાર તો બીક લાગી પણ હવે થઈ ગયો એટલે વાંધો નથી. પણ થઈ ગઈ ટૂંકમાં એમ ને. સરસ સરસ. જો ભાઈ મારી ગાડી ફિટ થઈ રહી છે અને હવે અમને હાશકારો થયો છે. હવે અમે અહીંથી આ ગાડીને બહાર કાઢશું ને કહેવાય ને બસ તો વોશિંગ કરી રાખશું. કોંગ્રેચ્યુલેશન્સ વિશ કર્યો મેં બધાને. કેના માટે? ગાડી માટે. કારણ કે પહેલાં તો અમે થોડીક વાર બહુ બી ગયા હતા કે ક્યારે ગાડી ઓપન થશે, બટ ફાઇનલી ઇટ્સ કમ્પ્લીટેડ. સો કોંગ્રેચ્યુલેશન્સ. તમને કેવો હરખ થાય છે ભાઈ ગાડી રિપેર આમ થઈ ગઈ? બસ રોવાનું જ બાકી છે. હરખના આંસુ આવી ગયા છે, એટલો હરખ થાય છે. નહીં ખરેખર બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન થઈ ગઈ હતી બટ સોલ્વ થઈ ગઈ છે મહાદેવની કૃપાથી. તો ભાઈ ખરેખર ભાઈ અમારી ગાડી હવે આમ કહેવાય ને હવે આમ હરખી થઈ ગઈ ને ત્યારે અમને હાશકારો ફીલ થાય છે. કારણ કે અમે એના હિસાબે નહોતું કાંઈ કામ કરી શકતા ને અમારું મન ને મગજ ને બધું ત્યાં જ રહેતું હતું કે અમારી ગાડીનું શું થશે, અમારી ગાડી કાંઈ કોઈ અડાડી વડે નહીં જાય, કદાચ ઘણું બધું ટેન્શન થતી હતી. પણ ફાઇનલી કહેવાય ને બધું સરખું થઈ ગયું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનારી. આમ જો હવે બેટરી ફિટ થઈ રહી છે, જોઈ શકો છો તમે. ભાઈ કે જેને છે ને અમારી ફૂલ હેલ્પ કરી ભાઈ અને કહેવાય ને સખત આમ અમારી જોડે રહ્યા ને ભાઈ એનું વર્ક મૂકીને આવ્યો અને અમારી કહેવાય ને ગેરેજનું કામ એ ભાઈએ કરી દીધું અને કહેવાય ને ભાઈ અમારી બેટરી ભાઈ ફિટ કરી દીધી. તો ભાઈ થેન્ક યુ તમારું, બહુ આભાર માની છે અમે તમારો. તો ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દો અમારા નાથે ભાઈ. મારી ગાડી ભાઈ હવે ચાલુ થવા જઈ રહી છે અને હવે અમે ફાઇનલી અહીંથી અમારી ગાડીને બહાર કાઢશું. આ શું વાત છે ભાઈ, ખરેખર ફૂલ મસ્ત એમ કહેવાય ને આનંદ અનુભવાય છે. તો ફાઇનલી અમારી ગાડી ભાઈ રિપેર થઈ ગઈ ને હવે અમે અહીંથી અમારી ગાડીને બહાર કાઢશું. 2 દિવસથી અમારી ગાડી અહીં જ હતી. તો ભાઈ અમારી છે ને ભાઈ ગાડી હવે રિપેર થઈ ગઈ ને બેટરી નખાઈ ગઈ છે. તો ફાઇનલી અમે લોકો મુસીબતમાંથી બહાર આવી ગયા છીએ ભાઈ. એવા કહેવાય ને બહુ થાકી ગયો છું અને સ્ટ્રગલ તો મેં જ કરી છે. બેટરીને કોથરામાં નાખી, ગામમાં લઈને ગયો, બેટરીવાળા ગોઈતા અને ભાઈ આવ્યા ને હેલ્પ કરી, ભાઈ ગેરેજવાળા બની ગયા અને ઘણું બધું સ્ટ્રગલ કરી પણ કહેવાય ને આનંદ આવ્યો તોય. તો આ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો અને ભાઈ એવી કોમેન્ટ કરજે કોને કોને આવી ગાડીમાં સિચ્યુએશન થઈ હતી. અમને તો થઈ હતી ને ફૂલ થાકી ગયા છે. મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદર સાથે નવી કંઈક સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.